ગુંડાઓ મારી પાછળ પડ્યા છે, પણ હું તમારી મદદ લેવા નથી આવી. આ તમારી મેડિકલ લાઈનમાં પ્રેમ રોગની કોઈ દવા ખરી? દવા છે ને. જો પ્રેમી છોકરો હોય તો એને 21 દિવસ સુધી ભૂખ્યા રાખવાનું, અને પ્રેમી છોકરી હોય તો એને 21 દિવસ સુધી જમાડ કરવાની. Exactly. ચલો, તમે હસ્યા છો તો એ વાત પર મારી ગર્લફ્રેન્ડ આવે ત્યાં સુધી એક કપ કોફી થઈ જાય. ઓકે. ચાલો. તું યોગીનીને સમજાવી દેજે કે આજ પછી આવી બધી વાતોમાં આવીને આ ઉમા ફુમાને સાથ ના આપે. શી ખબર કેવા સિદ્ધાંતો બનાવ્યા છે જીવનમાં. બસ કદી કોઈનું સાંભળવાનું નહીં, સમજવાનું નહીં. છેલ્લી વોર્નિંગ છે, છેલ્લી વોર્નિંગ છે. કર. તને મમ્મીની જરૂર છે ને મમ્મીને તારી જરૂર છે. તમે બંને એકબીજાને પૂરક છો. વાંચવા દે. અને જો તારે આજ બધી વાત કરવી હોય ને તો પ્લીઝ તું બુક્સ લઈ અને તારા ઘરે જા. અને આ વખતે હું મમ્મી પપ્પાને ક્યારેય માફ નહીં કરું. બેટા, તારી મમ્મીને એક બીમારી છે, ધોળે દિવસે સપના જોવાની બીમારી. એને પૂના એટલા માટે ગમે છે કારણ કે એ ત્યાં ભણી છે, ઉછરી છે. અરે એ તો એમ કહેતી હતી કે આ બધું વેચી સાટીને આપણે બધા પૂના રહેવા ચાલ્યા જઈએ. પણ એ એની ઈચ્છા છે, અને ઈચ્છાઓ થવા દેવાની હોય અને પૂરી ના કરવાની હોય. યાર, કાલે આમ અચાનક કોલેજ સાડી પહેરીને આવવાનું કેવું લાગશે નહીં? જાણે કે આપણે મેડમ સાડી ડેના દિવસે આપણે સાડી પહેરે અને મેડમ જીન્સ ને ટોપ. કેવું લાગે? હા યાર, વાત તો સાચી છે. સાડી ડે ઉજવાય એનો વાંધો નહીં, બધીઓને ખબર તો પડે યાર કે સ્ત્રી બનવાનું પહેલું પગથિયું જ છે સાડી. હવે તો ગુજરાતમાં પણ છોકરીઓ લગ્ન પછી સાડી જ પહેરે છે અને ભૂલી જાય છે અનેરા ફેશનેબલ નહીં. ડ્રેસ, સ્કર્ટ, જીન્સ, ટોપ. હા, એ વાત છે. આજે તો વર્કિંગ વુમન્સ પણ પોતાને શોભે તેવા ફેશનેબલ કપડાં પહેરતી હોય છે. હા યાર, 40 વર્ષ વટાવી ગયા પછી જ સાડી પહેરવી છે ને એ યોગ્ય ગણાય. અરે સ્ત્રીઓની મરજી ફાવે ને તેવા જ કપડાં પહેરવા જોઈએ. ઉંમર ગમે તેવી હોય, આપણે તો એવું જ કરીશું. હો બસ, મન ફાવે ને તેવા જ કપડાં પહેરીશું. એટલે થનાર પતિ આદેશ આપે તો? હવે સાચું કહું ને તો આપણા ગુજરાતી પતિ બી રોમેન્ટિક હોય છે. તે માત્ર પોતાની પત્નીને રોમાન્સ કરવા માટે જ ઝઘડતા હોય છે. સાચું ને? હા. અને પતિ નજર રાખનાર હોય તો એની નજરને ગમે ને તેવા કપડાં પહેરવાના. બરાબર. સાચું ને? તો આખરે પતિની મરજીને તાબે જ થવું પડે. આપણો પતિ આપણો પહેલો પ્રેમ છે. એની મરજી પ્રમાણે જીવવાનો મતલબ એની પસંદની આપણી પસંદ બનાવી તો જ એ આપણી પસંદના કપડાં પહેરે ને. બરમુડા અને ટી-શર્ટ. હાય, કેમ છો? આઈ એમ ગુડ. એન્ડ યુ? બસ ચકાચક લાગુ છો બાકી આજે તો. વોટ? અરે આ તો હું પહેલા તમને ઓળખી જ ના શક્યો. આ તો પછી ખબર પડી કે તમે કોફીના રૂપિયા બાકી રખાવ્યા હતા એ જ, હે ને? તો એ તમે જ છો, હા, જે પ્રેમ રોગની દવા શોધતા ફરો છો. મીટ માય બેસ્ટ ફ્રેન્ડ યોગિની. હાય યોગિની. હાય. આજે તો તમે તમારી ઓળખાણ આપતા જ જજો. આ પૂછવાનું ભૂલી જાય છે. જાન પહેચાન ના થાય એ જ સારું છે. બાકી મારી ગર્લફ્રેન્ડને બિલકુલ પસંદ નથી કોઈ એનાથી વધારે સુંદર છોકરીને મારી ઓળખાણ. જોયું? આવા જ જવાબ આપીને છૂટી જાય છે. તો એવું માની લો કે તમારી ગર્લફ્રેન્ડથી અમે સુંદર નથી એવું સમજીને પરિચય આપી દો. હવે તો આપો. ચોર, લૂંટારા ને ધુતારા જ પોતાની ઓળખ છુપાવે છે. એમ માનવું હોય તો એમ માની લો. ગૌરવ, ડોક્ટર વિશ્વાસ યાદ કરે છે, પેલા જઈને મળી આવજે. હા. ઓહ, તો તમારું નામ ગૌરવ છે અને તમે અમારા સિનિયર ફેલો છો. યુ નો વોટ, ડૉક્ટર વિશ્વાસ સર યોગિનીના ફાધર છે. હવે તો અમે તમારો બાયોડેટા પૂરેપૂરો જાણી લઈશું. તુતારા જૂઠ વધારે સમય છુપાવી નથી શકતા. ઓહ,
દૂતારા જૂઠ વધારે સમય છુપાવી નથી શકતા. વાહ, સરસ વાક્ય છે, યાદ રાખીશ. પણ આ દૂતારાને તમારું નામ તો કહેતા જાઓ. આનું નામ ઉમા છે. બાગ તો ફૂલોથી મહેકાય છે, અહીં ભમરા હૃદયથી કોચવાય છે. શું સૌરભ હતી તમારા જવાની, આશિક ખુશ્બુ લઈને શરમાય છે. હવે આટલું મોડું કરીશ ને તે મારું હૈયું ભરાઈ આવશે. મેં તને કેટલી વાર કહ્યું છે કે યોગિનીના ઘરેથી આવે ને તો પપ્પાને ફોન કરી દેવાનો. આમ એકલા વાતું હશે. દીકરા મમ્મી ક્યારની ચિંતા કરે છે, એક ફોન કરી દીધી હોય તો. હવે અહીંયા જ ઊભી રાખશો. નેક્સ્ટ ટાઈમ હું પાક્કું ફોન કરી દઈશ, પ્રોમિસ. આ વાત થઈ ને, ચલ તું અમારા માટે જમવાનું પીરસ. હું ને મારી દીકરી આજે સાથે જમીશું. મમ્મી, મને નથી જમવું. યોગિનીના ઘરે આંટીએ ખૂબ નાસ્તો કરાવ્યો છે. પપ્પા પ્લીઝ તમે આજે જમી લો ને. એમ વાત છે તો છે ને, હું ને કલાવતી આજે સાથે જમીશું. હા, ચાલો. અચ્છા, તો આ પતંગિયું અહીંયા રહે છે. કર 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 આ બધો માલ કર તું. 3 લાખ ટેબ્લેટ બને એટલો પાવડર માંગ્યો છે. હજી તા 3 કરોડનો માલ છે. પરફેક્ટ કરજે બધું, પરફેક્ટ જોઈએ બધું આમાં. બસ આ બધું થઈ જાય ને એટલે તું વલભીપુર પાટિયા પહોંચાડી જાય. ત્યાંથી ભાવનગર, અલંગ અને ત્યાંથી દરિયાઈ માર્ગે મુંબઈ. ભાઈ તમે બહુ રિસ્ક લો છો. મને તો બહુ ડર લાગે છે. રિસ્ક વગર રૂપિયો બનતો નથી અજીત. તું ચિંતા ના કર. એકવાર રૂપિયો હશે ને તો ડરને પણ ખરીદી લઈશું. તું ખાલી કામ કર. 20 લાખ રૂપિયા તને પણ મળશે. બોલ, કોણ આપશે આટલા રૂપિયા? કોણ કોણ છે? કોણ છે ત્યાં? અજીત, મેન લાઈટ ચાલુ કર. કોણ છે? મેં ગૌરવ્યા હોશ ઉડાડી દીધા હતા. ભાઈ શું થાય આજકાલ આ આઈડી પણ પાછળ પડી છે ને, બીજું કઈ છૂટતું જ નથી. મને તો એમ થયું કે આજે ઝડપાયા. ગૌરવ સર, બહુ દિવસે મળ્યા. કેમ છો? મજામાં ને? હા, મજામાં જ હોય ને. આજકાલ ગૌરવ એક મિશન પર છે અને મિશન એના પથ ઉપર રાબેતા મુજબ આગળ વધી રહ્યું છે. ફરી પાછું મિશન? હજી તું પેકેટ કર. આ કામ અમે 2 જણા જ જાણીએ. તું તારું કામ કર.
પેકેટ બનાવો સર. એના પરિવાર સુધી પહોંચી ગયો છું. ગુડ. મારે એના પિતા પાસેથી એક ફોર્મ્યુલા લેવાની છે. ફર્નિચર ડિઝાઇનનો જાણકાર છે. સ્લીપિંગ ટેબ્લેટ. માણસે દવા લે ને પછી થોડીક જ વારમાં એને નિંદર આવી જાય છે. કામ શું છે તે ડાયરેક્ટ જ કોને? યોગેશ્વર ફર્નિચર માટે બનાવટી ગુંદર બનાવે છે. 5% દવાનો એમાં ઉપયોગ થાય છે. ધીમંત એનો પાર્ટનર બનીને પણ ન જાણી શક્યો, જે હવે તારે જાણવાનું છે, પણ કોઈને જાણ ના થાય એ રીતે. હું પાગલ નથી કે પહેલાં એની દીકરીને વશમાં કરું અને પછી બધું જ જાણી લઉં. આજકાલ આ કામ પાછળ મારો ખર્ચો વધી રહ્યો છે. અજીત, અરે આટલી ઉતાવળી ક્યાં ચાલી કે પડી જઈશ? યોગિની તું અહીંયા આવી? યસ, મમ્મી મને અહીંયા ઉતારીને ગઈ. આજે પ્રેક્ટિકલ માટે કોલેજમાં એક બોડી લાવવાના છે, પહેલી વાર. અરે બોડી તો અમારા ઘરે પણ આજે કેન્ટીક પીસ આવવાનું છે. જેનો ઈલાજ કરવો એટલે ડાક્ટરે ભૂલી જઈને વૈદ બની જાઉં. મારા મોટી માસીમાં આવે છે. ઘરનો માહોલ એકદમ વિચિત્ર થઈ જશે, એટલે જ હું તારી ઘરે આવતી હતી. એ તો સાંજે આવવાના છે ને. હા, હમણાં તો ઘરમાં ચાલ. ચાલ, મારે તારી સાથે વાત કરવી છે. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. ઓમા, શું થાય છે તમને? શું થાય છે? અરે સાની, અરે અરે જલ્દી ફોન કર. તારા પપ્પાની આવી હાલત કેમ છે? હમણાં માસી જોશે ને આવી હાલત જોઈને તો બોલી બોલીને મારું કચુંબર કરી નાખશે. બેટા, તારા પપ્પાને શું થયું છે? મમ્મી કહ્યું ને, ભૂખના કારણે આવું થયું છે. આખો દિવસ અને ગઈકાલની આખી રાત પપ્પા ભૂખ્યા પેટે ભટક્યા છે. એ તો સારું છે કે ઘર આંગણે આ હાલત થઈ એમની. જો ક્યાંક રસ્તામાં બીજે ક્યાંક થયું હોત તો તું વિચાર કેટલી મુશ્કેલી થાત. સાચી વાત છે, પણ કશું બોલતા કેમ નથી? એમની આંખો કેમ બંધ છે? મમ્મી તું ટેન્શન નહીં કર. એમને જે ઇન્જેક્શન આપ્યું છે ને એના કારણે 2-3 કલાક આરામ કરશે. તું જરાય ટેન્શન નહીં કર, એમની સાથે બેસ. હું કલાકમાં જ બહાર જઈને આવું છું. અરે પણ હમણાં માસી આવશે તો એની કોણ લેવા જશે? તું માસીની ચિંતા છોડ, એ એમની રીતે આવી જશે. હું આવું છું, તું ધ્યાન રાખજે. હા બેટા, જલ્દી આવજે. હા મમ્મા. શું કીધું ડૉક્ટરે? હાઈપર ટેન્શન અને બ્લડ પ્રેશર. ખૂબ જ ધ્યાનપૂર્વક નિદાન કરવું પડશે અને આવનારા સમયમાં એમના પર વોચ રાખવી પડશે. કાલે જ સીટી સ્કેન કરાવી દઈશ. યોગિની, તું ચાલ મારી સાથે. હમણાં જ જવું પડશે અને તપાસ કરવી પડશે કે પપ્પાને આમ અચાનક આટલું ટેન્શન કેમ થઈ ગયું. તું ચાલ મારી સાથે, ચાલ. સખી મારે જાવું પેલે પા
છે તને ખબર છે ને, અને સાંજે માસી ઘરે આવવાના છે. આઈ નો, હું પપ્પા સાથે અહીંયા આવી હતી. અમે લોકો બાઇક અહીંયા જ પાર્ક કર્યું હતું અને સામેની બિલ્ડિંગમાં ગયા હતા. પણ શું કામ માટે? અને તું યાદ કર કે તમે લોકો શું કામ માટે અહીંયા આવ્યા હતા, તો તને યાદ આવી જશે. યા પરિસ્થિતિ મેડિકલનું એડમિશન હતું. પૈસા લેવા, યસ, પૈસા લેવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા. પૈસા લેવા માટે? ચાલ. ઓફિસ તો મળી ગઈ, પણ એ તું મને શું કામ માટે લાવી છું એ જરા કહીશ? 2 વર્ષ પહેલાં હિંમતલાલભાઈની મુલાકાત ધીમંતે પપ્પા સાથે અહીંયા જ કરાવી હતી. વ્યાજના રૂપિયા તો પપ્પાએ આપી દીધા હતા. એડમિશન વખતે 5 લાખ રૂપિયા બીજા લીધા હતા. વાત રૂપિયાની નથી ધીમંતભાઈ. તમે છેલ્લા 6 મહિનાથી મારા ફાધર સાથે જે ધંધો કરી રહ્યા છો એનો કોઈ હિસાબ જ નથી. અને અમે જ્યારે પણ હિસાબ માંગીએ છીએ ત્યારે તમે આમ જ બીજી કોઈ ઓફિસમાં બોલાવી અને એક સરસ મજાનું બહાનું આપી દો છો. જો ગૌરવ, રૂપિયા ધંધા માટે આપ્યા હતા અને ધંધાની મૂડી ધંધામાં ફસાઈ ગઈ છે. 6 મહિના કે 6 વર્ષ જેટલો સમય થઈ શકે એમ છે, અને આમ પણ ધંધામાં નુકસાન જ છે. આ ધીમંતભાઈ કેટલા વ્યાજના ચક્કરોમાં ફસાઈ ગયા છે એની ખબર છે તને? બધી મજૂરી મારે કરવાની અને નફો નુકસાન થાય તો કે સમજવાનું જ નહીં. અરે પણ ધીમંતભાઈ, 6 લાખ રૂપિયા કમાવામાં મધ્યમ વર્ગની આખી જિંદગી જતી રહેતી હોય છે, અને આમ ને આમ તો અમે પણ વ્યાજના ડુંગરામાં ડૂબતા જઈશું. આ તો ગૌરવનો અવાજ છે. બીજો ધીમંત લાગે છે, એટલે બધા અહીંયા જ ભેગા થતા હશે. પણ ગૌરવ અહીંયા કહે છે એના પપ્પાના પૈસા લેવા માટે આવ્યો છે. જો ગૌરવ, મેં યોગેશ્વરને પૈસા આપ્યા, કાર્તિકે ધંધામાં નાખ્યા. હવે જ્યાં સુધી યોગેશ્વર મને પૈસા પાછા નહીં આપે ત્યાં સુધી તમને કેવી રીતે આપીશું? અને રહી વાત હિંમતલાલ શેઠની, એ તો મારા પરમ મિત્ર છે, અને હિંમતલાલ તો પહેલેથી જ યોગેશ્વર મહેતાને કેટલા રૂપિયા આપવાના છે? મને ઉડવાની આગળ શબ્દો ના ભરી રે કાગળ. ઓરે સખી મારે જાવું પેલે પાર. ઓરે સખી મારે જાવું પેલે પાર. મારા સાચની જોવી પ્રભા, મારું આ સ્વપ્ન